સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે। વાંકાનેરમાં અશ્વ પ્રદર્શન અને રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું। 17મું કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન યોજાવાનું છે। આગામી 26 થી 28 તારીખે આ રમોત્સવ યોજાશે। રમોત્સવને લઈને સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ માહિતી આપી છે। જસદણના રાજવી સત્યજીતસિંહ ખાચર પણ ઉપસ્થિત રહ્યા તો ગોંડલ ભુવનેશ્વર મંદિરના આચાર્ય ઘનશ્યામ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા છે। ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા। આ સાથે કાઠિયાવાડી અને મારવાડી અશ્વ પાલકો પણ ઉપસ્થિત રહેવાના છે। કાઠિયાવાડી અશ્વ દુનિયાની શ્રેષ્ઠ અશ્વ જાતિ માનવામાં આવે છે। રાજ્યમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે અને ગુજરાત બહારના અશ્વ પાલકો પણ અશ્વ પ્રદર્શનમાં ભાગ લેવાના છે। કાઠિયાવાડી અશ્વનો દેશમાં અનેરો ઉત્સાહ છે। દિગ્વિજયસિંહજી બાપુની યાદીની સ્મૃતિના ભાગરૂપે વાંકાનેરના અંદર 26 થી લઈને 28 સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વ શોનું યોજના કરવામાં આવી છે, જેમાં ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ ઘણા બધા ઘોડાઓએ એમાં એન્ટ્રી કરેલી છે અને આપણને પબ્લિકને આ બધા ઘોડાને જોવાનો લાભ રહેશે। 26 સવારે આનું ઉદ્ઘાટન સમારોહ થશે, જેના અંદર આપણા રાજકીય સામાજિક આગેવાનો બધા હાજર રહેશે। ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આમાં હાજર રહેવાના છે। આપણા મુખ્યમંત્રી શ્રી, આપણા ગૃહમંત્રી શ્રી, તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે।